સુરતના કામરેજમાં રખડતા શ્વાનનો આતંક જોવામાં આવી રહ્યો છે। 1 વર્ષની બાળકીને ઉઠાવી ગયું શ્વાન। વાવ ગામની એક બાંધકામની સાઇટ પર આ ઘટના બની છે। માતાની નજર સામે જ શ્વાન બાળકીને ઉઠાવી ગયું છે। 1 વર્ષની માયા નામની બાળકી હજુ પણ મળી નથી। ગત રાતથી જ ડોગ સ્ક્વોડની મદદથી શોધખોળ પણ ચાલી રહી છે। સુરતમાં ફરીથી આ રખડતા શ્વાનનો આતંક કામરેજની અંદર સામે આવી રહ્યો છે। 1 વર્ષની બાળકીને શ્વાન ઉઠાવી ગયું છે। આ અગાઉ પણ સુરતમાં આ પ્રકારની ઘટનાઓ બની છે। निर्दोष बाळकोनो भोग लेवाय छे અને વધુ એકવાર આ ઘટના 1 વર્ષની માયા નામની બાળકી હજુ સુધી નથી મળી। राते 10 वागे छोकरी उठाव ली गया थे साग बनावा गाड़ी ने साग बनाता था। हाँ। ते राते 10 वागे उठाव ली गया था यहाँ दौड़ी लग गया बता बोम पाड़ी था फिर अगर तार फिर सी આવી ગઈ તઈ નીકળવાનો ઢોંઢવા લાગ્યા ત્યારે લીલ ગરીમ ભરાઈ ગયા ત્યારે ગાયબ થઈ ગઈ ફેર ન મળી। હા કેટલા લોકો હોતા હતા? लोका तो બધા 4-5 જણે હતા। પછી બાદમાં આયા પાછા બીજા માણસના ગામડિયા ને સિટી આયા। હા સાહેબ લોકોને सब આયા હતા। આખી રાત બાળક મળી ગયું? ના મળ્યું। નથી મળ્યું। શું નામ હતું એનું? માયા। માયા છોકરી હતી? છોકરી હતી। કેટલા વર્ષની હતી? 1 વર્ષની। 1 વર્ષ। સુરત જિલ્લામાં ફરી એક વખત રખડતા શ્વાન દ્વારા બાળકીને ઉઠાવી જવાની ઘટના સામે આવી છે। દ્રશ્યો જો બતાવી રહ્યા છે એ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વાવ ગામ ખાતે એક કન્સ્ટ્રક્શન સાઇટ આવી છે અને ત્યાં જે આ શ્રમિક પરિવાર છે તે પડાવ પાડીને રહી રહ્યા છે। ત્યારે ગત મોડી રાત્રે 10 વાગ્યાના અરસામાં માતા પિતા રસોઈ બનાવી રહ્યા હતા। તે સમય દરમિયાન બાળકી અહીં નજીકમાં જ રમી રહી હતી અને ત્યારે રખડતું શ્વાન આવ્યું હતું અને બાળકીને ઉઠાવીને લઈ ગયું હતું। માતા દ્વારા બૂમાબૂમ કરવામાં આવતા રખડતા શ્વાન પાછળ જે બાળકીને ઉઠાવીને લઈ ગયું તેની પાછળ લોકો દોડ્યા હતા, પરંતુ અહીંથી જે દૂર એક ખેતરાળી વિસ્તાર આવ્યો છે તે જે શ્વાન છે તે ભાગી છૂટ્યા હતા। મોડી રાતથી વહેલી સવાર સુધી શોધખોળ હાલ પણ ચાલી રહી છે। ફાયરની ટીમ તેમજ પોલીસની ટીમ દ્વારા હાલ પણ શોધખોળ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી બાળકીનો પટ્ટો